હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે બનાવવાનું છે ભાવનગરની સ્પેશિયલ દાળપુરી અને બટેકાનું શાક. તો ચાલો તમને રેસીપી દેખાડું. તો મિત્રો આપણે 15 થી 20 નંગ લસણની કળી ફોલી લીધી છે. આપણે દાળમાં ઉપયોગ કરવાનો છે. તો આપણે આદુ લઈ લેવું, આદુને ખમણી લેવું. મિત્રો આપણે આદુ લઈ લીધું છે, એક ટુકડો આદુનો ખમણી લીધો છે. મિત્રો આપણે લીધા છે લીલા ધાણા, એનું ઝીણું કટિંગ કરી લેવું આપણે. મિત્રો આપણે બટેકા લીધા છે. આપણે દાળ સાથે બટેકાનું રસાવાળું શાક બનાવવાનું છે. એની માટે આપણે બટેકાના નાના નાના પીસ કરી લેવું. આપણે એકદમ મીડિયમ પીસાના આપણે કરી લેવું અને છાલ હોતા જ રાખવાના છે આપણે. અને લીંબુ લીધા છે આપણે 2 નંગ દાળમાં અને શાકમાં ખટાશ માટે. તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. આપણે લઈ લીધો છે પાટિયો. આપણે લઈ લેવું થોડુંક એમાં તેલ. મિત્રો આપણું તેલ આવી ગયું છે. આપણે લઈ લેવું રાઈ. રાઈ આપણે ફૂટી જાય ત્યાં સુધી રાહ જોઈશું આપણે. મિત્રો આપણે રાઈ ફૂટી ગઈ છે. આપણે નાખી દઈશું 1 ચમચી જીરું. હવે આપણે નાખશું આમાં 1 ચમચી હિંગ, મીઠો લીમડો અને આપણા કટિંગ કરેલા બટાકા. તો મિત્રો આપણે નાખશું આમાં 1 ચૂટકી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી લાલ મરચું પાવડર. આ બટેકાનું શાક આપણે એકદમ તીખું અને સ્પાઈસી બનાવવાનું છે, એટલે મરચું આપણે તીખું વાપરીશું. અડધી ચમચી મીઠું સ્વાદ અનુસાર. કિચન કિંગ મસાલો. મિત્રો આપણે આમાં નાખી દઈશું થોડુંક પાણી. આપણા બટેકા એકદમ બફાઈ જાય એ માટે. મિત્રો આપણું રસાવાળું ફૂલ તીખું બટેકાનું શાક તૈયાર છે. તો તમે હવે આપણે આમાં નાખી દઈશું લીલા ધાણા અને નીચે ઉતારી લઈશું. હવે મિત્રો આપણે ચણાની દાળ લીધી છે. આ આપણે 2 કલાક પહેલાં આને ગરમ પાણીમાં આપણે પલાળી દીધી હતી. તો હવે આપણે આને બાફા મૂકી દઈશું. તો મિત્રો આપણે પાટિયો લઈ લીધો છે. પાણીને દાળ નાખી દઈશું આપણે બાફવા માટે. તો મિત્રો આપણી દાળ બફાઈ ગઈ છે. હવે આપણે આમાં નાખશું થોડાક મસાલા. જુઓ તમે, દાળ આપણી એકદમ બફાઈ ગઈ છે. હવે આપણે આમાં નાખશું 2 ચમચી હળદર,
1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, તો મિત્રો આપણે આમાં નાખી દઈશું આદુ, જે આપણે ખમણેલું હતું એ. હવે આપણે 5 થી 7 મિનિટ ચડવા દઈશું. થોડાક મિત્રો આપણે લીલા ધાણા નાખી દઈશું. લીંબુનો રસ ખટાશ પ્રમાણે તમને જેટલી જરૂરિયાત મુજબ નાખવું આપણે. તો મિત્રો આપણે પેન લઈ લીધી છે દાળના વઘાર માટે. આપણે દાળમાં નોર્મલ વઘાર કરવાનો છે. તો મિત્રો આપણું તેલ ગરમ આવી ગયું છે. આપણે નાખી દઈશું સૂકું લસણ, મીઠો લીમડો નાખશું અને આખું જીરું નાખશું. ત્યારબાદ આપણે નાખશું લાલ મરચું પાવડર અને આખા મરચાં. મિત્રો આપણો તડકો તૈયાર છે. આપણે હવે સીધો દાળમાં નાખી દેવાનો છે. જુઓ મિત્રો, આપણી દાળ તૈયાર છે. તડકો આપણે પેલા આમાંથી થોડીક દાળ તડકામાં નાખશું. આપણી ચણાની દાળ તૈયાર છે. હવે આપણે 1 થી 2 મિનિટ ખાલી પાકવા દઈશું. તો મિત્રો આપણે પૂરી બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે. એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું અને મોણ માટે આપણે થોડુંક તેલ લઈ લઉં. અને આપણે કમ્પ્લીટ બધા લોટના મોણ આવી જાય એ રીતે હલાવી નાખશું, મિક્સ કરી લેવું. અને આનો એકદમ આપણે ફાઇન લોટ બનાવી નાખશું. જે આપણે રોટલીનો બાંધવો એની કરતાં થોડોક કડક બાંધવાનો છે. તમને લોટ બાંધી અને બતાવું આગળ. મિત્રો આપણે તેલ લઈ લીધું છે પૂરી તળવા માટે. તેલ આવે એટલે આપણે પૂરી તળી નાખીએ. મિત્રો આપણે પૂરી વણી લેવું. થોડું તેલ આવી ગયું છે, પૂરી તળવાની છે. મિત્રો આપણું તેલ આવી ગયું છે, આપણે પૂરી તળવા મૂકી દઈશું. તો મિત્રો આપણી પૂરી જોવા તળાઈ ગઈ છે, કમ્પ્લીટ લાલ સુપર પૂરી દડા જેવી થઈ ગઈ છે. આપણે આને કાઢી લઈશું. આ રીતે આપણે બધી પૂરી તળી લેવું. હવે તો મિત્રો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આનું ટેસ્ટિંગ કરીશું. જો દાળ લઈ લીધી છે આપણે. એની માથે આપણે નાખશું તીખું બટાકાનું શાક અને લીંબુ નીસવશું આપણે, લીંબુનો રસ. 2 પૂરી લઈ લીધી છે.
આ છે આપણું ભાવનગરની સ્પેશિયલ દાળપુરી અને બટેકાનું શાક. જોરદાર એક નંબર બન્યું છે. તમે આ ઘરે બનાવીને ટ્રાય કરજો અને અમને કમેન્ટમાં જણાવજો.